તો અરવલ્લીના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે અરવલ્લીના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો। માજુમ, વેડી, વાત્રક, લાંક, મેશો ડેમમાં પાણીની આવક નોંધાઈ। લાંક ડેમમાં 611, વાત્રક ડેમમાં 440 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। મેશોમાં ડેમમાં 340, માઝુમ ડેમમાં 220, વેડી ડેમ 40 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો અરવલ્લીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અરવલ્લીના જે જળાશયો છે તેમાં પણ પાણીની આવક થઈ છે। વધારે માત્રામાં પાણી આવી રહ્યું છે। માજુમ, વેડી, વાત્રક, લાંક, મેશો ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમોની જળ સપાટી વધી છે। લાંક ડેમમાં 611, વાત્રક ડેમમાં 440 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો મેશો ડેમમાં 340, માજુમ ડેમમાં 220, વેડી ડેમમાં 40 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। અરવલ્લીમાં પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે, જેના કારણે ડેમોની સપાટી વધી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ। ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અરવલ્લીના ડેમોની પણ જળ સપાટી વધી છે, શું વિગત? જી કૃષ્ણ, ચોક્કસ જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાના અંદર છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને જે ડેમની પરિસ્થિતિ છે, ડેમ જે એ રાજસ્થાનથી જે પ્રવાહ આવી રહ્યો છે એના પર નિર્ભર રહ્યો છે। એટલે ઉપરવાસના અંદર જે વરસાદ થયો છે, વરસાદ લઈને 3 ડેમો જે કે વાત્રક છે, માજુમ છે, મેસો છે, એના અંદર પાણી આવી રહ્યું છે અને પાણીની આવક ધીમી છે પરંતુ સારી છે અને એના લીધે ડેમ ભરાશે તો ખેડૂતો માટે પણ ખૂબ આશાની લાગણી વ્યક્ત થાય એવું છે, કારણ કે જો ડેમ ભરાઈ જશે તો શિયાળુ ખેતી માટે કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં। પણ ધીમી આવક છે, પણ આવક સતત ચાલુ રહેશે તો ડેમોની જે લેવલ છે વધશે। જી, આભાર માહિતી આપવા માટે।